પર્યુષણમાં જેનાથી ઉપવાસ થાય છે એમની તો ખૂબ ખૂબ અનુમોદના, પણ જેમનાથી નથી થતો એમનું? એવા લોકો પર્યુષણમાં 8 દિવસ લીલોતરી ના વાપરે એ પણ ઘણી મોટી વાત છે. તો એ ઉદ્દેશ સાથે જ હું પર્યુષણની રેસીપી લઈને આવી છું. આ પર્યુષણની રેસીપી ફક્ત 10 મિનિટમાં બની જશે, વગર સ્ટીમ કર્યાના મુઠિયા અને ગુજરાતી કઢી, એ પણ સવારના વધેલા ભાતમાંથી. રેસીપી જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડે આપેલી ઘંટડી દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. સવારના વધેલા ભાત કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને 1.5 વાડકી લઈ લેવાના છે. ભાત આ રીતના બફાયેલા હોવા જોઈએ, બહુ વધારે પણ એકદમ મીણ ના થયેલા હોવા જોઈએ અને કડક પણ ભાત ના હોવા જોઈએ. હવે એ જ વાડકીથી માપી અને 1.25 વાડકી ભાખરીનો જે લોટ આવે છે એ લેવાનો છે અને એ જ વાડકીથી માપી અને તમારે 1/2 વાડકી જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લઈ લેવાનો છે. આ માપથી તમે મુઠિયા બનાવશો તો મુઠિયા બહુ જ સોફ્ટ અને સરસ બનશે. હવે આમાં મસાલા કરીશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, 1 નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું, દળેલી ખાંડ 1 મોટી ચમચી ભરીને નાખી દઈશું. જો ખાંડ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. 1 ચમચી તલ નાખી દેવાના છે, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને થોડો ગરમ મસાલો નાખી દઈશું. 1 નાની ચમચી ચાટ મસાલો નાખી દઈશું અને આમાં થોડી કસૂરી મેથી નાખું છું. જો તમે પર્યુષણમાં કસૂરી મેથી ના વાપરતા હો તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો કસૂરી મેથીને. થોડી ખાંડ નાખશો તો મુઠિયા બહુ જ ટેસ્ટી બનશે, એટલે જો ખાતા હો તો ચોક્કસથી થોડી ખાંડ નાખજો. 3.5 મોટી ચમચી ભરીને તેલ નાખી દઈશું. બધા મસાલા અને તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. બહુ કઠણ પણ ના હોવો જોઈએ, પણ મુઠિયાનો નોર્મલ તમે જે લોટ બાંધો છો દૂધીના કે પછી મેથીની ભાજીના, એના કરતાં આ લોટ થોડો કઠણ હોવો જોઈએ. જો મુઠિયાનો લોટ આવો કઠણ હોવો જોઈએ. આપણે આજે આને બાફવાના નથી, ડાયરેક્ટ કડાઈમાં બનાવવાના છીએ, એટલે જ્યારે કડાઈમાં મુઠિયા નાખીએ તો મુઠિયા ચોંટી ના જાય નીચે, એટલે આ રીતનો કઠણ લોટ બાંધીશું અને હવે આમાંથી ગોળ ગોળ મુઠિયા તૈયાર કરી લઈશું. લાંબા મુઠિયા નથી બનાવવાના, જેવી રીતે કોફતા બનાવીએ છીએ એવા ગોળ મુઠિયા કરીશું. હવે મુઠિયાની સાઇઝ કેવી રાખવાની છે એ જોઈ લઈએ. મીડિયમ સાઇઝના મુઠિયા બનાવવાના છે. જો બહુ નાના હશે તો હલાવશો ત્યારે તૂટી જશે અને જો બહુ મોટા મુઠિયા રાખશો તો જોઈએ એવા અંદરથી સીનશે નહીં. એટલે આ રીતના મીડિયમ સાઇઝના મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે. બધા જ મુઠિયા આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું. બધા મુઠિયા બની જાય પછી એક જાડા તળિયાની કઢાઈ લેવાની છે અને એ કઢાઈમાં 4 થી 5 મોટી ચમચી ભરી અને તેલ ગરમ મૂકીશું. આજે સ્ટીમ નથી કરવાના, એટલે આ રીતે આપણે સેમી ફ્રાય જેવા મુઠિયા તૈયાર કરીશું. પણ આમાં મુઠિયા સીનવવાની પણ એક મેથડ છે કે આવી રીતે તેલ 2 મિનિટ માટે ગરમ થઈ જાય એના પછી તેલમાં સમાય એટલા જ મુઠિયા પહેલાં તો નાખવાના છે. આ મેથડથી મુઠિયા બનાવવાથી તમારા મુઠિયા તૂટશે પણ નહીં અને બધા વ્યવસ્થિત રીતે સીની જશે. આ રીતે બધા મુઠિયા તેલમાં સમાય એટલા નાખી અને પછી ઢાંકી અને 2 મિનિટ માટે આને સીનવા દઈશું. 2 મિનિટ મુઠિયા સીની જાય એના પછી જે સીનેલા મુઠિયા છે એને આવી રીતે સાઈડમાં કરી અને તેલમાં બીજા થોડા મુઠિયા ઉમેરીશું, કાચા છે એ. હવે જારાની મદદથી સીનેલા મુઠિયા સાઈડમાં કરતા જઈશું અને કાચા મુઠિયા આમાં ઉમેરતા જઈશું. થોડા કાચા મુઠિયા આ રીતે ઉમેરી અને હવે જે સીનેલા મુઠિયા છે એને કાચા મુઠિયાની ઉપર લઈ જવાના છે અને કાચા મુઠિયાને સીનેલા મુઠિયાની નીચે આ રીતે તેલમાં સરખી રીતે લાવી દઈશું. પછી પાછું ઢાંકી અને આને 4 થી 5 મિનિટ માટે સીનવા દેવાનું છે. 4 મિનિટ જેવું થઈ જાય એટલે હલકા હાથે એક વખત પાછું આને હલાવી દઈશું. વચ્ચે વચ્ચે તમારે આને બળે એવું લાગે તો હલાવતા રહેવું અને ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવી. પાછું ઢાંકી અને 3 મિનિટ માટે સીનવા દઈશું. 3 મિનિટ પછી પાછું એક વખત હલાવી દઈશું. ઓલમોસ્ટ બધા મુઠિયા સીની ગયા છે, પણ એક વખત પાછા આને 2 મિનિટ માટે ઢાંકી અને સીનવી દઈશું. 2 મિનિટ પછી ચેક કરીશું. જો મુઠિયા એકદમ સરસ રીતે સીની ગયા છે. તમે એવું હોય તો કોઈ સરકડી નાખીને પણ ચેક કરી શકો છો કે મુઠિયા અંદરથી કાચા તો નથી ને. હવે આ રીતે એકદમ ક્રિસ્પી થયેલા મુઠિયા તમારે જાણે કે તમે પકોડા ખાતા હો ને ભજીયા, બસ એવા લાગશે. બહુ જ ટેસ્ટી બને છે. નથી આમાં તમારે સ્ટીમ કરવાની જરૂરત કે નથી સ્ટીમ કરેલા મુઠિયાને ઠંડા કરીને સુધારવાની જરૂરત. વધેલા ભાતમાંથી ફક્ત 10 જ મિનિટમાં આ મુઠિયા તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે આની જોડે ખાવા માટે પર્યુષણ સ્પેશિયલ મેથડથી ગુજરાતી કઢી તૈયાર કરી લઈએ. કઢી માટે 1.25 વાટકી દહીં અને 1.25 વાટકી જેટલું પાણી લઈ અને એને છાશ બનાવી દેવાની છે, અથવા તો પછી તમે 2.5 વાટકી જેટલી છાશ પણ લઈ શકો છો. વિધળ ના થાય એટલા માટે પહેલાં આને ગરમ કરી દઈશું.
છાશ ગરમ થાય એટલે આમાં 1.5 મોટી ચમચી ભરી અને ચણાનો લોટ નાખી અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. મેં પહેલેથી મીઠું નાખી દીધું હતું, તે બતાવવાનું હું ભૂલી ગઈ છું, એટલે તમારે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દેવું. હવે આમાં 1 ચપટી જેટલું ઇલાયચીનો પાવડર નાખીશું, જેનાથી આમાં ટેસ્ટ બહુ જ સરસ આવશે. આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આમાં થોડું લાલ મરચું નાખીશું, 5 ચમચી જેટલું. ઇલાયચીનો પાવડર ના હોય તમારી જોડે તો તમે જે આખી ઇલાયચી આવે છે એ પણ નાખી શકો છો. આ રીતે ઉકાળવામાં 5 ચમચી મરચું નાખવાથી કઢીનો કલર બદલાશે નહીં અને આભીને આવી વ્હાઈટ કઢી રહેશે. 2 થી 3 મિનિટ માટે હલાવતા મીડિયમ ફ્લેમ ઉપર કઢીને સારી રીતે ઉકાળી દઈશું. હવે કઢીનો વઘાર કરીશું, જેના માટે 1.5 મોટી ચમચી ભરી અને ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે 2 લવિંગ નાખી દઈશું અંદર. 2 આખા લાલ મરચાં નાખીશું. થોડા મીઠા લીમડાના પત્તા સુકાયેલા હોય તો એ નાખી દેવા. 1 ચમચી જીરું અને થોડી હિંગ નાખી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી અને વઘાર આવે એટલે કઢીમાં આ વઘારને નાખી દઈશું. તો લો, આપણી ગુજરાતી સ્ટાઇલની કઢી પણ તૈયાર છે. ચલો હવે આને સર્વ કરીએ. પર્યુષણમાં આરાધનાની ભાગદોડમાં આ રેસીપી તમને બહુ જ કામ લાગશે, કેમ કે બહુ જ સરળતાથી બની જાય છે અને બીજી વસ્તુ કે ટેસ્ટી પણ બહુ બને છે. જો ખરેખર તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, અને એવા લોકો જોડે ચોક્કસથી શેર કરજો જેમને આ રેસીપીની ખરેખર પર્યુષણમાં જરૂર છે. કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો કે તમારા ઘરમાં પર્યુષણમાં કઈ રેસીપી બને છે. આવી શુદ્ધ જૈન અને હેલ્ધી ગુજરાતી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જોડે આપેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં.